આવો ને આવો ને. કાકા આપનું નામ શું છે? પટેલ અમૃતભાઈ મુળાભાઈ. તમારા પત્નીનું સાથે રહ્યો? રમીલાબેન અમૃતભાઈ સાળવી. કેટલા વર્ષ ગયા જિંદગીના? કેટલા વર્ષના? અને આ 61મું ચાલે છે. 61મું. જિંદગીમાં ક્યારેય અફસોસ રહ્યો કે ઈશ્વરે સંતાનની ભેટ નથી આપી એમ? થોડોક અફસોસ થયો, પણ પછી હવે જાણવા સ્વીકારી મળ્યું લીધું. કે ઈશ્વરથી મોટું કોઈ નથી, એટલે હવે ફૂલ સંતોષ થઈ એનો ગયો. જે નિર્ણય હતો એને આપણે હા, સ્વીકારી લીધો. ભગવાનને જે ગમે એ સારું, ભગવાન જે કરે એ સારા માટે કરે છે. આખી જિંદગીમાં ઘણા મેળા ટોણા સાંભળ્યા છે, હા ઘણું સાંભળ્યું છે આપણે, હે ને? હવે મારે તમારી સાથે એક ઘટના આપની વચ્ચે મારે પ્રસ્તુત કરવી છે. આપને છે ને હું એક સુંદર મજાનું પુસ્તક છે એ આપને હું ભેટ કરું છું. એની પાછળનું કારણ હું આપને કહું. હવે પુસ્તક છે ને હું આ બંને દંપતીને ભેટ કરું છું. અહીંયાથી એક અમારો વિડીયોગ્રાફી લેતા હોય તો લેજો. ઓકે કાકા, સુંદર મજાનું પુસ્તક છે. પુસ્તકનું નામ છે હું ગીતા છું. સુંદર મજાના 18 અધ્યાયના એની અંદર વિવરણ છે, શ્લોકોનું સાથે ખૂબ મજાનું પુસ્તક છે. આ પુસ્તક તમને કોઈ ભેટમાં આપે ત્યારે તમને આનંદ થાય ને, તો તમને વાંચવાની મજા આવશે, તમને પ્રવાસની અંદર એ કામ લાગશે. મજા આવી. હવે જાઓ, હવે જાઓ તમે. હવે પુસ્તક તમારું પાછું આપતા જાઓ. ઊભા રહ્યો. આ પુસ્તક મેં કાકાને ભેટમાં આપ્યું હતું. એને ખબર નહોતી કે અહીંયા શું કામ એને બોલાવ્યા. સમજો, લાયકાત હતી, આપણે એને ભેટમાં આપ્યું, એમને લીધું, એમને ગમ્યું, તરત એવું કીધું કે નાના સુંદર મજાનું પુસ્તક છે. એ પુસ્તક મેં એમની પાસેથી પાછું લઈ લીધું. કાકા તમે ત્યાં બેઠા હતા ત્યારે એટલું દુઃખ નહીં થયું એક બેને આપીને પાછું લઈ લીધું, પણ અત્યારે એવું થયું કે બેને આપ્યું અને પાછું લઈ લીધું એમ. નહીં, સમજો, આ બહુ પ્રેક્ટિકલ વાત છે. આ બહુ પ્રેક્ટિકલ વાત છે કે આપણે ત્યાં બેઠા હતા ને ત્યારે આપણને એવું ન થયું હોય. હું તમને એમ કહું કે હાલ્યો આ વસ્તુ તમને ભેટમાં આપું અને હું પાછું લઈ લઉં. ત્યાં બેઠા હોય ને ત્યારે આટલું બધું દુઃખ ન થાય, પણ અહીંયા આવો ને અને પછી કોઈક ભેટમાં આપીને આપણને કોઈ વસ્તુ પાછી લઈ લે ને ત્યારે બહુ દુઃખ થાય. આ વાતના માધ્યમથી કાકા લઈ જવા આપના માટે જ લાવી છે. આ વાતના માધ્યમથી મારે આપને એ કહેવું છે કે ઈશ્વરે સાવ સંતાન આપ્યું નથી ને એ દુઃખ નથી, પણ આપીને પાછું લઈ લીધું છે ને એનું બહુ દુઃખ છે. એટલા માટે કે એની સાથેની યાદગીરી જે છે ને એ આપણી જોડાયેલી છે. જેને નથી ને એને બધા જ બાળકોને એની પાસે જેટલા રમતા બાળકો આવ્યો ને એને એક સરખો આપણે પ્રેમ કર્યો છે, પણ જ્યારે વાત મારા બાળકની આવે ને ત્યારે આપણે સ્વાર્થની સાથેનો એક પ્રેમ કર્યો છે. મારી શાળાની અંદર એક ખુશાલીબેન નારોલા કરીને છે, અહીંયા એ ભાઈ પણ બેઠા છે, એમની બાજુમાં રહે છે. ક્યાં છે એ ભાઈ? મારા શ્રવણકુમાર છે, એમની બાજુમાં જ રહે છે. મારી ત્યાં શિક્ષક. અને ગયા વર્ષે બરાબર દિવાળીનું વેકેશન પડવાનું હતું અને દિવાળીના આડા 4 દિવસની વાર હતી. બાળકને એમને તાવ આવ્યો. 4 વર્ષનું એ બાળક નર્સરીમાં અભ્યાસ કરે. બરાબરનો એને તાવ આવ્યો અને તાવમાંથી એને એડમિટ કરવામાં આવ્યો અને અંગો અંદરના એટલા બધા ખોટા પડવા માંડ્યા, એનિમિયા થઈ ગયો અને તાત્કાલિક ન્યુમોનિયા થયો અને ન્યુમોનિયાને કારણે એ બાળકે 1.5 દિવસની અંદર જીવ ગુમાવી દીધો. એનું નામ પર્વનો દિવાળીનો પર્વ આવવાનો હોય. 4 વર્ષનું એ બાળક, એ માતાને બહુ મોટો ઝટકો લાગ્યો હતો. મેં મારું જિંદગીનો સમય છે ને મારા બાળકની સાથે 4 વર્ષ મેં એને કેમ મોટો કર્યો હતો અને મેં એને ગુમાવી દીધો. બહુ દુઃખ થયું હતું, પણ ઈશ્વરે એના ભાગ્યની અંદર લખ્યું હતું. બધા જ વ્યક્તિએ કષ્ટભંજન દેવને પ્રાર્થના કરી, હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરી કે પ્રભુ આપને જેવું હસતું ખીલતું એ બાળક લઈ લીધું, એનો શું વાંક, એને પાછું આપી દો. અને ઈશ્વરે એ મહિનાની અંદર એને ગર્ભાવસ્થા રહે અને અષાઢી બીજના દિવસે બરાબર આ વાતને 9 મહિના વીતે અને 9 મહિના પછી રામના સ્વરૂપની અંદર દીકરો ફરીથી આંગણે રમતો થઈ જાય. એટલા માટે સાહેબ કે એના ભાગ્યની અંદર હતું, આપણા ભાગ્યની અંદર નથી ને એને ખુદ ઈશ્વરે નથી આપી શકતા. અને જે ભાગ્યની અંદર છે ને એને ઈશ્વર ગમે એવી રીતે ઈચ્છે ને છતાં એને સ્વરૂપ બદલીને તે પાછું આપી દે છે. જેના ભાગ્યની અંદર દીકરીઓ નથી ને એને વહવારું સ્વરૂપે મળી ગઈ છે. ફૂલીબા, આપના જીવનની અંદર દીકરીઓ નહોતી એટલે વહવારું સ્વરૂપે આપણને મળી ગઈ. અને જેને દીકરીઓ છે એને તો એ બહુ ભાગ્યની વાત છે. તમને એમ થાય કે હરિકૃષ્ણ પરિવારની અંદર, આ ધોળકિયા પરિવારની અંદર આ લક્ષ્મીજી આટલા બધા રાજી કેમ થયા ખબર છે? ને દીકરીઓને વહુવારુના માન બહુ અલગ છે. આ એક વસ્તુ મેં જોઈ કે જે પરિવારની અંદર, જે કુટુંબની અંદર દીકરીઓના અને વહુવારુના માન હોય ને સાહેબ, એને ત્યાં આંગણે ઈશ્વર રાજી થાય જ. લક્ષ્મી એમ ન કે હું તમારા સ્વરૂપે ત્રીજી આવું છું તો તમે એમ કહો અરે ત્રીજી દીકરી આવી, દીકરી નથી આવી, લક્ષ્મી થઈને આવી છે. હમણાં અમારા પિન્ટુભાઈની વાઈફ ક્યાં બેઠા છે? હા, એને કંઈ ખોટ છે? પેલી આવી એટલા જ હર્ષથી સ્વીકારી, બીજી આવી એટલા હર્ષથી સ્વીકારી. આપણે ઘણી વખત આપણે સંતાનોની અંદર 2 દીકરીઓ હોય ને તરત આપણે એવું કહીએ કે મારા નાનાને બીજી દીકરી છે, નાનાને ત્રીજી દીકરી આવી. પણ સાહેબ મેં ઘટના એવી જોઈ છે કે લગ્નના 20 વર્ષ પછી દીકરો નાનો થાય છતાંય ભાગ્યની અંદર ન હોય ને તો ઈશ્વર એને ગમે એવી રીતે તે ખેંચીને લઈ જાય.
આ ભાગ્યની વાત છે. અને ઈશ્વરની અંદર શ્રેષ્ઠ સંતાનની ભેટ મળવીને એ ઈશ્વરે આપણી ઉપર કરેલી વિશેષ અલગ પ્રકારની કૃપા છે. બધાને મળે એ જરૂરિયાત નથી. અને તમને કદાચ જોઈએ ને તો સંતાન, એક સવાલ આપણે જાતને પૂછીએ કે આપણે સંતાન શા માટે જોઈએ છે, તો જવાબ અંદરથી આવે કે અમારો વંશ વેલો આગળ વધે ને એટલે, અમને કોઈ મેણા ટોણા ન મારે ને એટલે. ખાસ કરીને દીકરીઓ હોય ને છતાં અધૂરપ લાગતી હોય દીકરો જોઈએ છે. એનું કારણ હું, મારે 2 જુડવા છે, 6 વર્ષની દીકરીઓ છે, મારે દીકરો નથી. પણ મારી શાળાની અંદર નાના નાના આપણા 400 બાળકો છે ને, બહુ ગર્વથી કહીએ કે 400ની માતા છું. દીકરો નથી ને એનો તલ ભારનો અફસોસ નથી, એટલા માટે કે ખબર છે કે માણસ એના કર્મથી યાદ રહે, એની હાથ પેઢીના નામ એના કર્મથી યાદ રાખશે. મીરાબાઈ હતા, મીરાબાઈ આપણને ઓળખો ને, ભગવાનના કીર્તન કર્યા. મીરાબાઈને ક્યાં વંશવેલો હતો, મીરાબાઈને ક્યાં સંતાનો હતા, છતાંય મીરાબાઈ યાદ છે. સ્વામી વિવેકાનંદ ક્યાં સંતાનો હતા, છતાંય યાદ છે. વંશવેલો વધારવા માટે નહીં, પણ ઈશ્વર આપણને કોઈ પણ રીતે યાદ રખાવે છે ને, તો એનું એકમાત્ર કારણ કે તમે એવા કામ કર્યા છે કે જેના કારણે એ ઠેલો ભરીને આપણે ઉપર લઈને જવાના છે. આપણે પેઢીની અંદર કંઈક સારું કામ કરશું ને તો આપણી પેઢી યાદ રાખશે. ગામની અંદર કંઈક સારું કામ કરશું ને તો ગામ યાદ રાખશે. તાલુકા માટે કદાચ કંઈક સારું કામ કર્યું છે ને તો આખો તાલુકો, જિલ્લો યાદ રાખશે. પણ સમગ્ર સૃષ્ટિ માટે, સમાજ માટે, પરમાર્થથી, નિસ્વાર્થ ભાવથી અમારા કાકાએ અને આખા સમગ્ર પરિવારે એની અંદર રાત દિવસ મહેનત કરીને જે તળાવ બનાવ્યા છે ને, મેં કાલે સંજીભાઈ પાસેની વાત સાંભળીને સંજીભાઈ એક બહુ મજાની વાત કરી હતી કે જ્યારે એ ખાડો ખોદાતો હતો અને મને કાકાએ એવું કીધું ને કે એની અંદર 20 ફૂટ પાણી હશે, ત્યારે મને એવું થયું કે જો આની અંદર 20 ફૂટ પાણી હોય તો તમારે ત્યાં નોકરી આવી જાવ. કારણ કે સંજયભાઈએ કદાચ એના અનુભવ પરથી કીધું હોય કે અહીંયા પાણી ભેગું નહીં કરી શકો. અરે આજે આ ઘટનાની અંદર જ્યારે સમગ્ર આસપાસનો વિસ્તાર જે જળથી સંચિત થયો છે, જે સરોવરથી સંચિત થયો છે, જે ડેમો બંધાયા છે, એનું અનેક માત્ર કારણ છે કે પોતાને તો એ ગામની અંદર કદાચ જાય ને તો વર્ષની અંદર 2 જ વખત પાણી પીવાનું થશે. કદાચ ત્યાં જમીન હશે ને તો એની અંદર એટલી ઉપજ નહીં હોય જેટલું અત્યારે મેળવે છે. તેમ છતાંય કોઈ પણ એના કામ થયા છે ને તો એક સમાજના હિત માટે થયા છે. અને સમાજ કે દુનિયા સમાજ આપણને ત્યારે યાદ રાખે કે જ્યારે કામ તમે હારા કરીને જાઓ. સરદાર વલ્લભભાઈ પટેલને કાલે યાદ કર્યા હતા, ગજવામાં 300 રૂપિયા પૂરા નહોતા, છતાં આજે 3000 કરોડના ખર્ચે ઊભા છે સાહેબ, એટલા માટે કે એની અંદર ખાનદાની ખુમારી, એનું ચરિત્ર અને એની નીતિમત્તા હતી, એને ભેગું કરતા આવડતું હતું. સૌથી પહેલું રજવાડું કૃષ્ણકુમારસિંહજી પાસે ગયા હતા, 1800 પાદરના ધણી, કે બાપુ આપો. અને કૃષ્ણકુમારસિંહજી એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના સિગ્નેચર કરી આપી હતી. અને એના પત્નીને કીધું હતું કે દેવી એમાં આપનું હોય ને એની ઉપર આપનો હકીસો લાગે. અને એમના પત્ની વિજયાબા કુંવરબા સાહેબા એમણે એવું કીધું હતું કે મહારાજ આખે આખું આપી દેતા હોય ને તો એનો હાથી છે ને આખે આખો શણગારીને જતો હોય ને તો એના શણગાર છે એ ઉતારવાના ન હોય સાહેબ. સમાજ માટે જ્યારે આપી દો ને ત્યારે સમાજ તમને કોઈ પણ રીતે યાદ રાખે છે. આજે તમે અહીંયા આવો છો, કાકાને નથી ઓળખતા, એના પરિવારને નથી ઓળખતા, એમના કર્મચારીઓને નથી ઓળખતા, છતાંય તમારા હૃદયની અંદર એમના પ્રત્યે એક આનંદ છે, એમને જોવાની દ્રષ્ટિ છે, એની અંદર તમારી એક ઊંચી દ્રષ્ટિ છે. એનું એકમાત્ર કારણ છે કે સમાજ માટે ઘસાયા છે. જરૂરી નથી કે પૈસા હોય બધાય ઘસાય. હા, દુનિયાની અંદર એવાય માણસો જોયા છે કે માત્ર ભેગા કર્યા છે, ક્યાંય કોઈ કામ હારા નથી કર્યા. દીકરાને ગાડીઓવાળા કર્યા હોય તો એ પરિવારે, દીકરાને ફ્લેટવાળા કર્યા હોય તો એ પરિવારે. કેટલાય ગામ એવા હતા કે એની અંદરના ખેડૂતો માત્ર એક જ વખત ઉપજ લઈ શકતા હતા, પણ એ વિસ્તાર આખે આખો 2-3 પાક લેવાય છે. એનું કારણ તો કે આ પરિવાર છે. પરિવાર આવો સુંદર મજાના કામની અંદર નિમિત્ત બન્યો છે. આજે કેટલા લોકો એવા છે હરિદ્વારમાં પહેલી વખત આવ્યા છે, હાથ ઊંચો કરજો. એક વખત મને આવા વાતનો જવાબ આપજો. બોલો, વર્ષોથી ઝંખના હતી કે હરિદ્વાર જવું છે, ગંગામાં નાવું છે, હા કે ના? હા ને? એનું નિમિત્ત બન્યો છે ને આ પરિવાર બન્યો છે. એટલે આ પરિવાર માટે એક વખત તાળીઓના ગડગડાટથી વધાવો કે પરિવાર હતો ને એટલા માટે ગંગા જોઈ શક્યા. આ પરિવાર પાછો નિમિત્ત થયો છે. પાછો અહીંયા આવ્યા પછી અમે તમને હરિદ્વાર દેખાડ્યું આવું નહીં, અમે તમારી સેવા કરવાનો મોકો અમને મળ્યો છે, અમે તમારા દર્શન કરવા માટે આવ્યા. આટલી વિનમ્રતા હોય ને સાહેબ, ત્યાં લક્ષ્મી આવે ના આવે જ. લક્ષ્મીનો 2 મત નહીં, ત્યાં ન આવે. અને તમે મારા ગજવા કદાચ ખાલી રહી ગયા ને એનું કારણ એ હરિદ્વાર જઈએ એવો કોક લઈ ગયો હશે ને ગયો હશે, ત્યાં એને ક્યાં તેવડ છે? એટલે ભાઈ એના ભાગ્યમાં હતું, તારા ભાગમાં આવશે, પણ એની જેવો સ્વભાવ તો રાખ. અને બીજી વાર મારે વાત કરવી છે કે કેટલા લોકો એવા છે કે મકાનની અંદર રહે છે ને કેટલા લોકો એવા છે કે પરિવારની અંદર રહે છે. ઘરની અંદર, મકાનમાં ઘરમાં શું તફાવત ખબર છે? હવે અહીંયા ગામડાની અંદર આપણે શૈલીમાં વાત કરશું. તમે ઉડતા રજકણ જોયા છે? હા કે ના? આવું ચાંદડું હોય, નળિયાવાળો મકાન હોય ને એકાદું નળિયું તૂટી ગયું એટલે અંદરથી એક ચાંદડું પડતું હોય અને એ ચાંદડામાંથી નાના નાના રજકણ ઉડતા હોય. અને એ રજકણ ઉડતા રજકણ એની વચ્ચે સંપ ન હોય,
એ રજકણની વચ્ચે સંપ થાય ને એટલે એમાંથી માટીનું સર્જન થાય. આ હોલની અંદર દરવાજા બધા બંધ કરી દઈને 15 દિવસ પછી આવે ને તો હોલને પેલા વાળવો પડે. શું કામ? કે એની અંદર માટીના જે નાના નાના રજકણ હતા ને એની વચ્ચે સંપ થયો એટલે સંઘ બન્યો, એમાંથી માટીનું સર્જન થયું. માટીની અંદર વરસાદે પાણી નાખ્યું એટલે એમાંથી ગારો થયો ને હુકાણો એટલે ઢેફાનું સર્જન થયું. આ ઢેફાને બરાબર ભેગા કર્યા, એને યોગ્ય ખૂંદા, એને યોગ્ય શેપ અને સાઇઝ આપી અને યોગ્ય એને તપાવવામાં આવ્યા એટલે એમાંથી ઈંટનું સર્જન થયું. આ ઈંટ, ઝીણી રેતી, સિમેન્ટ અને પાણી આ બધાની વચ્ચે સંપ થયો એટલે આમાંથી એક દિવાલનું સર્જન થયું. આવી 4 દિવાલ, નીચેમાં ધરતીના આશીર્વાદ અને ઉપર મોભારું એટલે ઈશ્વરના આશીર્વાદ, આ બધું ભેગું થયું. આમાં આપણે વાટા પ્લાસ્ટર કર્યા, આમાં આપણે રંગરોગાન કર્યું, આમાં આપણે કલર કર્યા, આમાં આપણે વાસ્તુ પૂજા કરી, આમાં આપણે ગ્રહ પ્રવેશ કર્યો, એમાં કરોડોના ફર્નિચરથી લઈને સજાવ્યું આપણે. આને શું બન્યું કહેવાય? આને શું બન્યું કહેવાય? આને મકાન બન્યું કહેવાય. સમજો, તમે ત્યાં જાઓ અને રામ રામ બોલો ને તો તમને સામે પડઘો પાછો આવે. આ મકાન છે. પણ મકાનમાં ઘરમાં સાહેબ કદાચ વિશ્વની કોઈ પણ યુનિવર્સિટી હશે ને એની અંદર સમાનાર્થી શબ્દ તમે ગોતો કે મકાનમાં ઘરમાં શું ફેર, તો એ ગુજરાતી ભાષાનું વ્યાકરણ તમને એવું કે મકાન ને ઘર બે હરખા થાય. પણ મકાનમાં ઘરમાં એટલો ફેર કે તમે મકાનની અંદર જાઓ અને તમે બોલો ને તો હોંકારો દેવાવાળું કોઈ ન હોય, તમારો ને તમારો તમને પડઘો પાછો સંભળાય. ત્યાં સંવેદના ન હોય, ત્યાં લાગણી ન હોય, ત્યાં પ્રેમ ન હોય, ત્યાં હૂંફ ન હોય, ત્યાં કોઈ રાહ જોવાવાળું ન હોય અને ત્યાં કોઈ આવજો, બાય બાય, ટાટા, જલ્દી આવજો આવું કોઈ કહેવાવાળું ન હોય ને આને મકાન કહેવાય. ભાઈ ભાઈની રીતે હોય, બહુ વહુની રીતે હોય, સંતાનો સંતાનોની રીતે હોય, દીકરા દીકરાની રીતે હોય. પણ સાહેબ જે પરિવારની વચ્ચે ભલે ઝૂંપડું હોય, સ્નેહ હોય, સંપ હોય, તમે આ યાત્રાએ આવ્યા તો તમને બહુ હરખથી મોકલ્યા છે. તમે અહીંથી ત્યાં જાશો એટલે તમારો આરતી કરશે, તમારા પગ પૂછશે. આવા વ્યક્તિઓ, સંવેદનાવાળા વ્યક્તિઓ તમારી સાથે છે ને સાહેબ, તો એને ઘર કહેવાય. બાકી આટલી વર્ષની ઉંમરે ઘણા મકાનમાંથી પસાર થઈ ગયા અને હજી ઘરના ઘર નથી બન્યા. ફ્લેટ, બંગલા કદાચ કરોડોના તમારા ઘરના હોય પણ ઘર નથી બન્યા. આ ઘરની 4 દિવાલ વિશે મારે આપણે ટૂંકમાં વાત કરવી છે સમયને ધ્યાનમાં રાખીને. ઘરની 4 દિવાલ એટલે પહેલી દિવાલ એટલે કોણ? ઘરની બીજી દિવાલ એટલે કોણ? ઘરની ત્રીજી અને ઘરની ચોથી દિવાલ એટલે કોણ? ઘરની પહેલી દિવાલ એટલે આપણો ભાઈ, જે ઘરનું વ્યવહાર કરે છે, જે સંચાલન કરે છે. તમને એમ થાય કે આવડો મોટો પરિવાર કોનું હાલતું હશે? સૌજી કાકા એમ કે આમ થવાનું, આમ કરવાનું, એટલે એમ જ હોય. એક વડીલ એવો છે કે એ કોઈ પણ નિર્ણય લે છે ને તો એ માત્ર પોતાના માટે કે પોતાનો સ્વાર્થ વિચારીને નહીં, એ બધાયનું એમાં રીત કેમાં છે આ વિચારીને નિર્ણય લે. જો તમે તમારા ઘરના વડીલ હોય ને, તમે તમારા ઘરના ભાઈ હોય કે તમારી ઉપર બધા વ્યવહાર ચાલતા હોય તો તમે કેવા હોય? મારે રામાયણના પ્રસંગમાં આપણે લઈ જવા છે. રામને જ્યારે 14 વર્ષનો વનવાસ થયો, પ્રભુ શ્રી રામને 14 વર્ષનો વનવાસ મળ્યો અને પ્રભુ જંગલની અંદર ગયા, વનની અંદર ગયા. વનદેવી એમનું સ્વાગત કર્યું. પ્રભુ આવો, આવો સારો મોકો અમને મળવાનો ક્યાંથી? અમે તમારી શું સેવા કરી શકીએ? અને વનદેવીને પ્રભુ શ્રી રામે 2 હાથ જોડીને એવું કીધું કે દેવી, આપને જો મારી સેવા જ કરવી હોય ને તો એમ કરો, 2 રસ્તામાં આમાં આવ્યા ને ત્યારે બહુ કાંટા વાગ્યા છે, તમે એ કાંટા ઉઠાવી લ્યો. વનદેવી મરક મરક હસ્યા. પ્રભુ, 14 વર્ષ સુધી આપ એ રસ્તા ઉપરથી પાછા જવાના નથી તો કેમ એવું કહો છો કે 14 વર્ષની અંદર તો તમે જવાના નથી? 14 વર્ષ પછી જાશો ને તો અમે ફૂલથી સજાવશું, પણ અત્યારે હવે કાંટા ઉઠાવીને તમારે કેમ આવે આજ્ઞા કેમ અમને કરો છો? અને ત્યારે પ્રભુએ બહુ મજાની વાત કરી હતી કે રામને વનવાસ મળ્યો ને ત્યારે ભરત મામાને ઘેર ગયો હતો. ભરતને ખબર નથી કે રામ હવે અયોધ્યાના નરેશ નથી અને ભરતને ખબર નથી કે હવે રામને વનવાસ મળ્યો છે. એ જ્યારે અયોધ્યા પાછા પરત ફરશે અને એને જ્યારે ખબર પડશે ને કે અયોધ્યાની અંદર હવે રામ રાજા નથી, આ 40મું વંશજ એટલે રઘુકુળના રાજા રામ નથી, આ મારા માટે એ તો શિરા ઉપર તાજ આવ્યો છે અને રામ વનમાં જતા રહ્યા છે, ત્યારે એ નરેશ હોવા છતાંય, એ રાજા હોવા છતાંય ચરણ પાદુકા પહેરવાનો સમય નહીં રહે, એના રથમાં સવાર આવવાનો સમય નહીં રહે, એના કપડાં કદાચ પડી જાય, એનો ખેસ ચડી જાય, પણ એ દોડતો ને હાંફતો ને ભાગતો મારી પાછળ આવશે. વનદેવી, આ કાંટા મને વાગવા હોય ને તો મને પોસાય, પણ મારા ભાઈ ભરતને ન વાગવા જોઈએ. સાહેબ, રામાયણનો પ્રસંગ તમને શીખવે કે કદાચ કષ્ટ પડે ને તો મને આપો, પણ મારા ભાઈને ન આપો. અને આ 4 ભાઈનો પરિવાર છે ને, રામ, લક્ષ્મણ, શત્રુઘ્ન અને ભરત, આ 4 કદાચ રહે છે ને તો આવી રીતે રહે છે કે દુઃખ ઈશ્વર આપને તો મને આપ, પણ મારા ભાઈને કે એના પરિવારને ન આપ. અને આવું જ્યારે વિચાર હોય ને તે દિવસે સાહેબ ભેગું રહી શકાય.